ચેપ્ટર નંબર 5 ગરીબી કે જેની અંદર આપણે ગરીબીના નિર્દેશકો આપણે 2 લેક્ચરથી જોઈ છે, બરાબર. તો આજે આપણો છેલ્લો મુદ્દો આપણે ગરીબીના નિર્દેશકોની અંદર રહેશું કે જે બેરોજગારનો ઊંચો દર જે છે, બરાબર, તે મુદ્દો આજે આપણે ભણવાનો રહેતો હોય છે. તો હવે આગળની અંદર જોતા જઈએ તો પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે, છતાં પણ તેને કામ નથી મળતું. તો તેવા વ્યક્તિઓને શું કહેવામાં આવે? બેરોજગાર કહેવામાં આવે છે. તો આજનો આપણો એ મુદ્દો લઈશું કે બેરોજગારનો ઊંચો દર. પહેલા જ આપણે એની વ્યાખ્યા લઈએ કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છતાં પણ તેને કામ ના મળે તો તેને બેરોજગારી કહે છે. તો બેરોજગારી કોને કહેવાય? કે વ્યક્તિ જે કાર્ય કરવાની, બરાબર, ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે, છતાં પણ તેને કામ મળતું હોતું નથી. તો તેવા વ્યક્તિ જે હોય તેને આપણે બેરોજગાર તરીકે ઓળખતા હોય છે, અથવા બેકારી તરીકે પણ તેને ઓળખાય. હવે 1991 પછી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. ક્યારથી? કે 1991 પછીના. તો આપણે બીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે 1991 પછી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. બરાબર, કે 1991 પછીના સમયગાળા દરમિયાન આપણે જે બેરોજગારીનો દર જે હતો, એટલે કે એની સંખ્યામાં શું થયું? સતત વધારો જોવા મળ્યો છે, એટલે કે એના દરની અંદર વધારો થયો. હવે આપણે જોઈએ કે બેરોજગારીની સ્થિતિથી આવક શું રહે? આપણી નીચી રહે. કે બેરોજગારીની સ્થિતિ થાય તો આવક નીચી રહે. આવક નીચી રહેશે એટલે પોતાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકાય નહીં, અને પોતાની લઘુત્તમ જરૂરિયાત ના સંતોષી શકે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે આનું પ્રમાણ શું છે, ગરીબ છીએ તેવું આપણે નક્કી કરી શકીએ છીએ. એટલા માટે જ આપણે બેરોજગારીનો ઊંચો દર એ પણ આપણું ગરીબીનું નિર્દેશક છે. તો હવે એને આપણે અસર લેવાની રહેશે. તો એની અંદર હવે જોઈએ કે શું શું અસર થાય, બરોબર. તો એની અંદર આપણે જોવાનું કે બેરોજગારીની સ્થિતિથી આવક કેવી રહે? નીચી રહે. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે બેરોજગારીની સ્થિતિથી આવક નીચી રહે છે. આવક નીચી રહેશે અને પોતાના કુટુંબની જે લઘુત્તમ જરૂરિયાતો હોય, રોટી, કપડા, જમીન, બરોબર, એવી લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા હોતા નથી. અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતા નથી. બરાબર, એના કુટુંબની જે લઘુત્તમ જરૂરિયાતો હોય એ પણ સંતોષી શકતા હોતા નથી. અને તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. તેથી ગરીબીનું પ્રમાણ કેવું જોવા મળે? ઊંચું જોવા મળે છે. તો આપણો હતો ઊંચો બેરોજગારીનો દર, બરોબર. તો એની અંદર આપણે ખાસ એની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે બેરોજગારી કોને કહેવાય? કે વ્યક્તિ કાર્ય, કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે, છતાં પણ તેને કામ નથી મળતું, તો તેને આપણે બેરોજગાર કહેવામાં આવે છે. અને બેરોજગારની સંખ્યામાં વધારો ક્યારથી થયો? કે 1991 પછી જે સુધારા આવ્યા ત્યારથી બેરોજગારીના દરને કેવો રહ્યો? ઊંચો જોવા મળે છે. આગળ જોઈએ કે એની અંદર બેરોજગારીથી કેવી અસરો થાય? તો બેરોજગારીની સ્થિતિથી શું થાય? પહેલું તો આપણે આવક નીચી રહે, બરોબર. બેરોજગારી હોય એટલે તમારી આવક કેવી રહે? નીચી રહે. આવક તમારી નીચી રહેશે એટલે તમારી લઘુત્તમ જરૂરિયાતો પણ તમે સંતોષી શકવાના નથી. લઘુત્તમ જરૂરિયાતો તમે સંતોષી નહીં શકો એટલે શું થવાનું છે? ગરીબીનું પ્રમાણ ઊંચું આવવાનું છે, એટલે કે આપણે ગરીબીનું પ્રમાણ
ઊંચું જોવા મળતું હોય છે. તો અહીંયા આપણા 11 નિર્દેશકો આજે પૂરા થાય છે. અને જે આ જ પાઠનો બીજો પણ આપણે 5 માર્કની અંદર જે પ્રશ્ન પૂછાય તે પ્રશ્નને હવે આપણે ચર્ચા કરીએ કે જે છે આપણે ગરીબીના કારણો. આ પણ આપણે 5 માર્કની અંદર પૂછાય છે. ગરીબીના કારણો. હવે આપણે મને ખ્યાલ છે ત્યાં સુધી બરોબર આ પાઠના 3 પ્રશ્નોમાંથી એક હોય છે કે ગરીબીના નિર્દેશકો હોય કે ગરીબીના કારણો હોય અને કે ગરીબી અટકાવવાના ઉપાયો હોય. આ 3 પ્રશ્ન છે આ પાઠની અંદર. 3માંથી એક પ્રશ્ન 5 માર્કની અંદર તમારે હોય ને હોય. ગમે ત્યારે ગમે પરીક્ષા તમારે જોવાનું અત્યારે લગીના પેપર જોઈ શકો છો તમે. ગરીબીના નિર્દેશકો બરોબર છે, ગરીબીના કારણો અને ગરીબી અટકાવવાના ઉપાયો. હાલો તો હવે આપણે ગરીબીના કારણોની અંદર આપણે ચર્ચા કરીએ. તો એની અંદર આપણું પહેલું કારણ આવશે ઐતિહાસિક કારણ આવશે. શું આવશે? પહેલો જ મુદ્દો આપણે લેવાનો રહેશે ઐતિહાસિક કારણ. બરાબર કે ઐતિહાસિક કયા કયા કારણો હોય કે જેના લીધે પણ ગરીબો બરોબર ઇતિહાસની અંદર પણ આપણે જોવા મળ્યા છે કે એની અંદર કયા કયા કારણો જવાબદાર હતા. તો આપણે ખબર છે કે અંગ્રેજો આવ્યા આ નીતિ નાખીને આમ કર્યું જેના લીધે શું થયું ખેતી અને ઉદ્યોગ આપણા દેશના પાયમાલ થયા. તો એના વિશે હવે આપણે ઐતિહાસિક કારણની અંદર આપણે જોઈએ બરોબર. તે શું થઈ ગયું? આપણો ભૂતકાળ થઈ ગયો. ભૂતકાળ હંમેશા શું બને? ઇતિહાસ બને. તો આ પણ આપણે અગાઉ ભણીને આવ્યા હતા બરોબર કે ધોરણ 11 અંદર તમે એકાઉન્ટ ભણો ને ત્યારે એની અંદર આ વસ્તુ બધું આવતી હતી પેલા ચેપ્ટરની અંદર. હાલો હવે આગળ જોઈએ કે 17મી સદીમાં ભારત સમૃદ્ધ અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. જ્યારે 17મી સદી હતી ને ત્યારે આપણું ભારત દેશ બરોબર શહેરીકૃત સમૃદ્ધ અને વિકાસશીલ રાષ્ટ્ર હતું બરોબર કે વ્યવસાયિક ક્ષેત્રે પણ ભારત દેશનું નામસા હતી. એક સમૃદ્ધ રાષ્ટ્ર હતું, ગરીબ નહોતું. તો પહેલો જ મુદ્દો આપણે એ જોવાનો રહેશે. કઈ સદીમાં? કે 17મી સદીમાં. ઐતિહાસિક કારણની અંદર કે 17મી સદીમાં ભારત દેશ સમૃદ્ધ અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. હવે સમૃદ્ધ અને વ્યવસાયિક રાષ્ટ્ર હતો તો કેમ સમય જતા આગળ જીવો એમ આપણો દેશ ગરીબ થતો જાય છે? તો એનું આપણે એને કારણ સમજવાનું છે. તો એમાં જોતા જઈએ કે વેપાર પ્રવૃત્તિની અંદર આપણે જુઓ કે સુતરાઉ કાપડ છે એની નિકાસમાં મોટો હિસ્સો ભારત દેશનો હતો. જે સુતરાઉ કાપડ જે હતું ને એને મોટા ભાગના હિસ્સો જે નિકાસ આપણે કરતા હતા કે ભારત દેશની અંદરથી એની નિકાસ કરવામાં આવતી હતી. અને એની સાથે સાથે બીજી ઘણી બધી એવી વસ્તુ કે જે સિલ્ક છે બરોબર છે, મરી મસાલા છે, ચોખા છે, આની નિકાસો પણ આપણા દેશમાં કરવામાં આવતી હતી બરોબર. ક્યારે? કે 17મી સદી દરમિયાન. જોઈએ આપણે કે ભારતમાંથી સુતરાઉ કાપડની બરોબર કયા? કે સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો હતો. કાપડની નિકાસમાં મોટો હિસ્સો કોનો હતો? કે ભારત દેશનો હતો. મોટો હિસ્સો હતો સુતરાઉ કાપડની નિકાસની અંદર જ વાત કરીએ આપણે. હવે એની સાથે સાથે બીજી કઈ વસ્તુ આવી? સિલ્ક, મરી મસાલા, ચોખા બરોબર. આની પણ નિકાસ આપણા દેશની સાથે સાથે થતી હતી. કારણ કે બહારના દેશની અંદર જે આપણા દેશની જે સુતરાઉ કાપડ, મરી મસાલા એની માંગ કેવી હતી? કે વધારે હતી બરોબર. હવે જોઈએ કે સુતરાઉ કાપડનો મોટો હિસ્સો ધરાવતું હતું. નિકાસમાં સુતરાઉ કાપડનો મોટો હિસ્સો ધરાવતું હતું. તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની પણ નિકાસ કરતો હતો. બરોબર. તો હવે એવો તમને પ્રશ્ન પૂછે કે 17મી સદીમાં ભારતમાંથી કઈ કઈ વસ્તુનો નિકાસ કરવામાં આવતી હતી? તો સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલા અને ચોખાની નિકાસ કરવામાં આવતી હતી. જેના લીધે આપણો દેશ શું હતો? એક સમૃદ્ધ અને વ્યવસાયિક રાષ્ટ્ર હતો. હવે આગળ જોઈએ તો કે જેમ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાનું આગમન થયું. હવે ભારતમાં શું થયું? હવે 17મી સદી બાદ અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચ આવ્યા, ડચ જેવી પ્રજાતિ જે હતી એનું શું થયું? આગમન થયું. અને એમના આગમનના લીધે શોષણ નીતિ આવી બરાબર. કે આપણા દેશના જે લોકો હતા ખેડૂતો કે જે ઉદ્યોગો એમનું શું કરવામાં આવ્યું? શોષણ કરવામાં આવ્યું
બરોબર છે. અને એની સાથે સાથે તેના લીધે ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ કેવી થઈ ગઈ કે કથળતી ગઈ. બરોબર, એટલે કે ખેતી અને ઉદ્યોગો કેવા થયા? ભાંગી પડ્યા. એટલે કે એની પરિસ્થિતિ શું થઈ? કથળતી ગઈ. તો એની અંદર હવે આપણે મુદ્દો લઈએ આગળનો કે ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાતિનું શું થયું? આગમન થયું. જેના લીધે તેમને શું કર્યું કે શોષણ નીતિ અપનાવી. કોની માથે? ભારતના જે લોકો હતા તેમની માથે. બરોબર છે કે જેના લીધે શોષણ નીતિ અને શોષણ નીતિને લીધે ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ શું થઈ? કથળતી ગઈ, એટલે કે પડી ભાંગ્યા. બરોબર. તો આ આપણે જોઈ શકીએ છીએ કે 17મી સદીની અંદર સમૃદ્ધ રાષ્ટ્ર હતું. શા માટે? કે આપણે જે સુતરાઉ કાપડ, મરી મસાલા, સિલ્ક અને ચોખાની નિકાસમાં અગ્રસ્થાને હતા. હવે એની સામે અંગ્રેજો ભારતની અંદર વેપાર માટે આવ્યા, જેવા કે અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાતિનું આગમન થયું. ને એમનું આગમન થતાં જ જે ભારત દેશના લોકો હતા એમની અંદર શોષણ નીતિ દાખલ કરી. અને શોષણ નીતિને લીધે જ શું થયું કે ઉદ્યોગો અને ખેતી જે હતી શું થયા? ભાંગી પડ્યા. હવે આગળ આપણે જોઈએ તો ખેતી અને ઉદ્યોગ ભાંગી પડ્યા શા માટે? બરોબર છે. તો એ મુદ્દો હવે આપણે જોઈશું. એની અંદર આપણે જોઈએ કે ખેતીનો મુદ્દો હવે જોઈએ. બરોબર છે. તો આગળનો આપણે ખેતી. તો ખેતી શા માટે ભાંગી પડી? બરોબર, એની પરિસ્થિતિ શા માટે કથળતી આવી? તો પહેલો જ મુદ્દો આપણે ખ્યાલ હોય કે ખેતી હંમેશા આપણું કુદરતી પરિબળ ઉપર આધારિત હોય છે. બરોબર છે. ખેતી શેના ઉપર આધારિત હોય? કુદરતી પરિબળ ઉપર આધારિત હોય છે અથવા વરસાદ ઉપર આધારિત હોય છે. તો પહેલો જ મુદ્દો આપણે એની અંદર યાદ રાખવાનો રહેશે કે ખેતી અને ઉદ્યોગ એ બે વિશે જ આપણે સમજાવવાનું. ખેતી કુદરતી પરિબળ પર આધારિત છે. બરોબર છે. ખેતી શેના ઉપર આધારિત હોય છે? કુદરતી પરિબળ પર આધારિત હોય છે. હવે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જો વરસાદ આધારિત હોય છે અથવા વરસાદ આવે એટલે કુદરતી પરિબળની અંદર વરસાદ આવે, વરસાદ, દુષ્કાળ, જમીન પ્રથા, સંસ્થા પ્રથા, મહેસૂલ વેરાને કારણે ખેડૂત શું થયો? પાયમાલ થયો. અંગ્રેજો આવ્યા એટલે કે મહેસૂલ કેવો ઉઘરાયો? મોટા પ્રમાણમાં ઉઘરાયો. કરવેરા ઊંચા નાખી દીધા, જેના લીધે ખેડૂત શું થયો? દિવસે ને દિવસે દેવામાં જતો ગયો. દેવામાં ગયો એટલે મોટા વેપારી અને જે સંસ્થા કે પેઢી હતી તેમને શું કર્યું? ઊંચા વ્યાજે તેમને પૈસા આપ્યા. દાખલા તરીકે પૈસાની જરૂરિયાત હોય એટલે ખેડૂતે બીજા પાસે તો પોતાનું ઘર ચલાવવા પૈસા તો લેવા જ પડશે. બરોબર. એટલે પૈસા લીધા, જેના લીધે ખેતીનું શું થયું? વેચાણ કરવું પડ્યું અને અંતે શું થયું? ખેતી પાયમાલ થતી ગઈ. તો હવે એની અંદર આપણે જોઈએ તો કે વરસાદ, બરોબર, શેના લીધે કે ખેતીનું કથળતી જાય? તો જોઈએ કે દુષ્કાળો. બરોબર, દુષ્કાળ પડે તો શું થાય? ખેતીમાં કોઈ ઉત્પન્ન નથી થતું હતું. બરોબર, દુષ્કાળ, જમીનદારી પ્રથા આવી, ત્યારબાદ મહેસૂલ વેરા, મહેસૂલ પછી કરવેરા વગેરેના કારણે ખેડૂત પાયમાલ થતો ગયો. બરોબર. તો એ પણ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ કે દુષ્કાળ જેવી પ્રથા આવે, બરોબર, જમીનદારી પ્રથા, મહેસૂલ, કરવેરા, આવા જે બધા કારણો હતા ને જેના લીધે ખેડૂતે શું થયું કે પોતાના વેરા અને મહેસૂલ ભરવામાં જ રહ્યો. દુષ્કાળ પડે તો કોઈ ખેતીમાંથી ઉત્પન્ન થતું નથી હોતું. અત્યારે આપણી પાસે સબમર્સિબલ પંપની વ્યવસ્થા છે એટલે આપણે ખેતીમાં થોડું ઘણું ઉત્પાદન કરી શકો. એ વખતે આવી વ્યવસ્થા જ નથી. બરોબર. જેના લીધે શું થાય? કોઈ જ વસ્તુ જમીનમાંથી ઉગતી હોતી નથી. હવે જમીનદારો અને સાહુકારો, જેના લીધે શું થયું કે આવી પરિસ્થિતિ આવી, બરોબર, ઘર ચલાવવા માટે કે જમીનદારો હતા જેની પાસે વધારે જમીન હતી, જે સાહુકારો છે, બરોબર, જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ઊંચા ધિરાણના વ્યાજ કરવેરાના બોજા હેઠળ દબાઈ ગયો
અને ખેડૂત જમીન વિહોણા બનતા ગયા. હવે આપણે જોયું કે કરવેરા, મહેસૂલ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી, જેના લીધે ખેડૂતને ઘર ચલાવવું પણ શું બનતું હતું? મુશ્કેલ બન્યું. આ મુશ્કેલ બન્યું એટલે જેના લીધે શું એને કર્યું કે જે જમીનદારો હતા, બરોબર, કોણ કોણ? જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ. જમીનદારો, સાહુકારો અને જે મોટા વેપારીઓ, બરોબર, જે મોટા વેપારીઓ હતા, વેપારીઓ દ્વારા શું કરવામાં આવ્યું? એમને રકમ આપવામાં આવી, બરોબર, અપાતા, પણ સામે વ્યાજના દર કેવા લીધા? કે ઊંચા લેવામાં આવતા હતા, ઊંચા ધિરાણના વ્યાજ અને કરવેરાના બોજા હેઠળ શું થયું? ખેડૂત દબાઈ ગયો. બરોબર કે જેના લીધે ખેડૂત શું થયા? જમીન વિહોણા થઈ ગયા અને સામે શું થયું? તેમને ગરીબીમાં વધારો થયો. બરોબર. એક મુદ્દો આ બાજુ એનો ખેતીનો લખું છું, ખાસ તમે ધ્યાન રાખજો. ખેડૂત જમીન વિહોણા એટલે કે જમીન વિનાના, વિહોણા બનતા ગયા અને ગરીબીનું પ્રમાણમાં વધારો થયો. એટલે જ ગરીબીમાં પણ વધારો થયો. તો આપણે જે ખેતી વિશે હતું કે ખેતીની શા માટે ગરીબી ખેતીમાં જોવા મળી, બરોબર, તો આ મુદ્દા તમારે ખાસ યાદ રાખવાનો. પહેલું તો ખેતી કુદરતી પરિબળ પર આધારિત છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે, બરોબર, અંગ્રેજો એટલે જમીનદારી પ્રથા આવી, મહેસૂલ ઉઘરાવવાની પ્રથા આવી, કર ઉઘરાવવાની પ્રથા આવી, બરોબર, જેના લીધે ઊંચા કર હતા, જેના લીધે ખેડૂત શું થયો? પાયમાલ થઈ ગયો. ખેડૂત પાયમાલ થયો એટલે પોતાને ઘર ચલાવવા માટે શું કરવું પડે? તો કે જમીનદારો હોય, સાહુકારો હોય અને મોટા વેપારીઓ હોય, તેમની પાસેથી શું કરે? પૈસા લેતો હતો. પણ એ પૈસા જે લેવામાં આવતા હતા ને, એની સામે જે જમીનદારો, સાહુકારો હતા, એ વ્યાજના દર કેવા લેતા હતા? ઊંચા લેતા હતા. અને વ્યાજના દર ઊંચા હોય એટલે બોજા હેઠળ શું થાય? ખેડૂતને પૂરતું એટલું ઉત્પાદન ના થતું હોય અને સામે શું થતું? તો કે એને એટલા રૂપિયા ભરવા પડતા હોય, બરોબર, જેના લીધે ખેડૂત ઊભો ના થઈ શકે, એટલે કે વ્યાજની અંદર દબાઈ ગયો. અને અંતે શું કરવું પડે? છેલ્લે એને જમીન વેચવી પડતી હતી, બરોબર, જમીન વેચી અને એ રૂપિયા ભરવા પડતા હતા. અને જેના લીધે શું થયું? ગરીબીમાં વધારો થતો ગયો હતો. બરોબર. આપણે ચર્ચા કરીએ તો ખેતી આપણે જોયું કે ખેતીમાં શા માટે ગરીબોમાં વધારો થતો હતો, બરોબર, એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ઉદ્યોગની અંદર જોઈએ. તો એની અંદર જોતા જઈએ કે અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી. હવે અંગ્રેજો ભારતની અંદર આવ્યા, બરોબર, એટલે પહેલા જેમને સૌ પ્રથમ એમની નીતિઓ જ અમલમાં મૂકી દીધી. કઈ એમને વેપાર કેવી રીતે કરવો, ટેક્સ કેટલો રાખવો, બરોબર, ઉદ્યોગો કેવી રીતે રાખવા, તો આની એમને શું કર્યું? નીતિ બનાવી. અને એ નીતિ સીધી શું કરી? અંગ્રેજોએ આવી અમલમાં મૂકી, બરોબર. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખશું, અંગ્રેજો દ્વારા. એ કોના દ્વારા નીતિઓ અમલમાં મૂકવામાં આવી હતી? કે અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, ત્યારબાદ કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી. પહેલો જ મુદ્દો આપણે ખાસ યાદ રાખવાનો કે અંગ્રેજો દ્વારા કઈ કઈ નીતિઓ અમલમાં મૂકવામાં આવેલી હતી. તો કઈ કઈ આવે? તો વેપાર નીતિ, બરોબર, બીજી કર નીતિ અને ત્રીજી ઔદ્યોગિક નીતિ. તો આ ત્રણ નીતિ કોને અમલમાં મૂકી? તો કે અંગ્રેજોએ મૂકેલી હતી. જેના લીધે અંગ્રેજોના કાયદા થયા. જેના લીધે શું થયું? અંગ્રેજીનો કાયદો થયો.
બરોબર. અંગ્રેજોનો કાયદો થયો તેવી નીતિથી ભારતના વેપારી માટે નિકાસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અને શું થયું? અંગ્રેજીનો કાયદો થયો જેના લીધે ભારતની જે નિકાસ થતી હતી બહાર, એના ઉપર શું કર્યું? અંગ્રેજોએ પ્રતિબંધ મૂકી દીધો. બરોબર. તો આગળનો બીજો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે અંગ્રેજોના કાયદાને લીધે ભારતની વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. બીજો મુદ્દો યાદ રાખવાનો છે. શેના લીધે? કે જે નીતિઓ અને કાયદા અંગ્રેજોના નીતિ અને કાયદા આવ્યા, જે ભારતની વસ્તુઓ આપણે વિદેશની અંદર નિકાસ થતી હતી એ નિકાસની અંદર શું કરી દીધું? કે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. એટલે કે બહાર નિકાસ હવે ભારતની વસ્તુની નહીં કરવા દેવામાં આવે. બરોબર. પ્રતિબંધ આવ્યો. જેના લીધે બીજું આપણે શું જોવાનું કે ઇંગ્લેન્ડની ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ માટે ભારતમાં વિશેષ પ્રકારની કર રાહત અને છૂટછાટ આપવામાં આવી. હવે જે ભારતની વસ્તુ હતી બહાર નિકાસ થતી હતી એના પર પ્રતિબંધ મૂક્યો, અને સામે ઇંગ્લેન્ડની જે વસ્તુઓ હતી એની અંદર શું થયું? કે કરની અંદર છૂટ આપવામાં આવી. બરોબર. તો એની અંદર થોડીક છૂટછાટો ઇંગ્લેન્ડની વસ્તુ ઉપર આપવામાં આવેલી હતી. તો આગળનો આપણે મુદ્દો યાદ રાખશું કે ઇંગ્લેન્ડની ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે ભારતમાં વિશેષ કર રાહતો, એટલે કે કરની અંદર પણ એમને શું આપવામાં આવી? રાહતો આપવામાં આવી. કર રાહતો અને છૂટછાટ આપવામાં આવી. તો આ મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે. બીજો, બરોબર, કે ઇંગ્લેન્ડની અંદરથી જે વસ્તુ આવતી હતી ભારતની અંદર વેચાણ કરવા માટે, તો એની અંદર કર હતો ને, તો એમને કરની અંદર પણ રાહત આપવામાં આવતી હતી. કરની અંદર તો રાહત આપવામાં આવી, પણ ઘણી બધી એની વસ્તુનું વેચાણ કરવામાં શું આપવામાં આવી? કે છૂટ આપવામાં આવી હતી. જે ઔદ્યોગિક નીતિ એમને અપનાવેલી હતી એ ભારતના વેપારીઓને લાગુ કરી, બાકી એમને માટે નથી લાગુ થઈ. બરાબર. જે કર ઉઘરાવતા હતા એ કરની અંદર પણ શું મળ્યું? એમને રાહત મળી. ને એમ જ આ પેદાશોને ખૂણે ખૂણે પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે ઇંગ્લેન્ડનું જે પેદાશ ઉત્પાદન, જે વસ્તુ પ્રોડક્ટ હતી એ વેચવા માટે ભારતની અંદર લાવતા હતા. બરોબર. અને ભારતના એક ખૂણે ખૂણે વસ્તુને પહોંચાડવા માટે એમને શેનો ઉપયોગ કર્યો? તો કે રેલવેનો ઉપયોગ કર્યો છે. તો આગળનો મુદ્દો આપણે એ યાદ રાખવાનો રહેશે કે આ પેદાશોને ખૂણે ખૂણે પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. બરોબર. તો કે જે ઇંગ્લેન્ડની જે પેદાશો આવતી હતી ભારત દેશની અંદર, એને આપણા દેશના કોઈ પણ સ્થળે પહોંચાડવી હોય તો એમને શું કરવું? તો કે રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આગળ જોતા જઈએ તો કે વેચાણની આવકનો ઉપયોગ ઇંગ્લેન્ડના વિકાસમાં શું કર્યો? વધારો કર્યો. હવે જોયું ઇંગ્લેન્ડ વાળા દેશો જે હતા, બરોબર, ઇંગ્લેન્ડ દેશના લોકો એ શું કરતા? કે ભારતની આવી અંદર વેચાણ કરતા, પણ એ વેચાણમાંથી જે આવક મળતી હતી એ આવક કને મળતી હતી? એના દેશને, ઇંગ્લેન્ડને મળતી હતી. ઇંગ્લેન્ડની અંદર શું થયું? કે વિકાસમાં વધારો થયો હતો. બરોબર. તો એ મુદ્દો આપણે જોવાનો રહેશે કે વેચાણની આવકનો ઉપયોગ કરી વેચાણની આવકનો ઉપયોગથી ઇંગ્લેન્ડના વિકાસમાં શું થયું? વધારો થયો. ત્યારબાદ આગળ જોઈએ તો કે આ વ્યવસ્થાને કારણે ભારતીય ઉદ્યોગો અને વેપારીઓ હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. બરોબર. કે હવે ઉદ્યોગો આવ્યા ઇંગ્લેન્ડના, બરોબર, જેના લીધે નીતિઓ અલગ અલગ સ્થપાણી, કર નીતિ, ઔદ્યોગિક નીતિ અને વેપાર નીતિ. જેના સામે શું થયું? કે ભારતના ઉદ્યોગો જે હતા એ ટકી શક્યા નહીં. બરોબર. હવે હરીફાઈ થઈ વેપારીઓ વચ્ચે. હરીફાઈ થઈ તો હરીફાઈમાં પણ આપણા વેપારી ટકી શક્યા નહીં, અને ઉત્પાદન શક્તિ પણ શું થઈ? ભારતની અંદર ઘટવા લાગી. જેના લીધે ભારતીય ખેડૂતો અને વેપારીઓ શું બન્યા? બેકાર બન્યા. અને બેકાર બન્યા જેના લીધે શું જોવા મળી? ગરીબી જોવા મળતી હોય છે. તો આગળનો મુદ્દો હવે આપણે લઈએ કે આ
વ્યવસ્થાને કારણે. કઈ વ્યવસ્થા? અંગ્રેજોની વ્યવસ્થાને કારણે, કે આ વ્યવસ્થાના કારણે ભારતીય ઉદ્યોગો અને વેપારીઓ હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. બરાબર કે અંગ્રેજોની જે શાસન વ્યવસ્થા થઈ જેના કારણે ભારતીય જે ઉદ્યોગો હતા ને વેપારીઓ હતા ને એ હરીફાઈ શક્તિ કે ઉત્પાદન કરવાની જે શક્તિ હતી એમાં શું થઈ ગયું? ઘટાડો થવા લાગ્યો. અને જેના લીધે આપણે છેલ્લો મુદ્દો લઈશું. જેના લીધે ભારતમાં શું જોવા મળ્યું? ભારતીય ખેડૂતો અને વેપારીઓ શું બન્યા? ભારતીય ખેડૂતો અને વેપારીઓ બેકાર થયા. બેકાર એટલે બેરોજગારી, હો, કે જેમાં રોજગારી નથી મળી. બરોબર. અને ગરીબ થયા. બરોબર. તો અહીંયા આપણે ઐતિહાસિક કારણ પૂરું થાય છે. હવે ઐતિહાસિક કારણની અંદર ખાસ આપણે ખેતી અને ઉદ્યોગ બે મુખ્ય મુદ્દા તમારે યાદ રાખવાના રહેતા હોય છે. હવે આગળનું આપણે બીજું કારણ આવશે ઐતિહાસિક કારણ જોયા બાદ, કે ગ્રામીણ કારણો. બરોબર. ગ્રામીણ ગરીબીના કારણો, કે ગામડાની અંદર જે ગરીબ વસ્તી છે એના કારણો શું શું છે તે આપણે જોઈશું. બીજો મુદ્દો ગ્રામીણ ગરીબીના કારણો. તો એનો પણ આપણે પેટા પ્રકાર એક આપવામાં આવેલો છે. બરોબર કે કુદરતી પરિબળ. તો હવે ગ્રામીણ ગરીબોના કારણે કુદરતી પરિબળ આપણે શા માટે સમજવાનું છે? તો આપણે ખબર છે બરોબર કે આપણા દેશની 70% વસ્તી ક્યાં વસે છે? કે ગામડાઓની અંદર વસતી હોય છે. બરોબર. અને 70% વસ્તી ગામડાની અંદર વસે છે તો તેમનો મુખ્ય વ્યવસાય કયો છે? ખેતી છે. અને ખેતી હંમેશા શેના ઉપર આધારિત છે? તો કે કુદરતી પરિબળો ઉપર આધારિત હોય છે. બરોબર. તો એ મુદ્દાની અંદર જોતા જઈએ કે ભારત ખેતી પ્રધાન દેશ છે. આજે પણ મોટા ભાગની ગામડાની વસ્તી ખેતી પર નિર્ભર છે. બરોબર. તો પહેલો જ મુદ્દો આપણે એ આવશે કે ભારત ખેતી પ્રધાન દેશ છે. બરોબર કે ભારત ખેતી પ્રધાન દેશ છે, જેના લીધે આજે પણ ગામડાઓમાં મોટા ભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. એટલે કે એમની પાસે આવકનું બીજું કોઈ ક્ષેત્ર જ નથી ખેતી સિવાય. બરોબર. ખેતીમાંથી જે આવક ઉત્પન્ન કરે છે. એટલા માટે શું હોય કે મોટા ભાગની આજે વસ્તી જોઈએ ગામડાની અંદર તો શેના ઉપર નિર્ભર છે? તો કે ખેતી ઉપર નિર્ભર હોય છે. અને ખેતીમાં આપણે અનિશ્ચિતતા જોવા મળે છે. આપણે જોયું કે ખેતીની અંદર કેવી અનિશ્ચિતતા જોવા મળે? દુષ્કાળ, પૂર, વરસાદ, હવામાન, આવી બધી અનિશ્ચિતતા આવતી હોય છે. અને જેના લીધે ઉત્પાદકતા શું થાય? ઓછી થાય. ઉત્પાદકતા ઓછી આવે એટલે આવક ઓછી આવવાની. આવક ઓછી આવશે એટલે લોકો શું જોવા મળશે? વધુ ગરીબ જોવા મળશે. આ વર્ષે આપણે જોયું કે અતિવૃષ્ટિ, બરોબર, બહુ અતિશય વરસાદ થયો, જેના લીધે શું થયું? ખેડૂતના પાક હતા જે શું થયા? બળી ગયા. ખેડૂતના પાક બળી જવાના એટલે આવક ઓછી મળવાની છે ને. આવક ઓછી મળશે સામે શું થશે? ગરીબનું પ્રમાણ વધવાનું છે. તો આ આપણે કુદરતી પરિબળ પણ એમાં આધાર રાખે છે. તો હવે એના અંદર જોઈએ આપણે ખેતીમાં અનિશ્ચિતતા, દુષ્કાળ, પૂર, વરસાદ, હવામાન. તો આના ઉપર શું હોય? ખેતી નિર્ભર હોય છે. જેના લીધે શું થાય? કે જેના લીધે ઉત્પાદકતા ઓછી આવે. બરોબર. એટલે કે ઉત્પાદન ઓછું થાય.
બરોબર, ઉત્પાદકતા ઓછી હોય તો શું થવાની, આવક પણ શું થશે, ઓછી આવશે, આવક ઓછી આવે, અને આવક ઓછી આવે તો શું થાય, ગરીબી વધુ જોવા મળે છે. તો અહીંયા આપણે કુદરતી પરિબળ પણ આપણું પૂરું થાય છે.